જય લગ્ન મિત્રો તો સવારમાં ખજૂરભાઈના સિંગતેલનું ઓપનિંગ કરી નાખ્યું કારણ કે આજે આપણે જવાનું છે એક નિરાધાર પરિવારને કરિયાણાની કીટ આપવા માટે. એટલા માટે સવારમાં તૈયાર થઈને ચોખા અને કરિયાણાની કીટ લઈને આપણે નીકળી ગયા છીએ કીટ દેવા માટે. અને રસ્તામાં મહુવા તાલુકાના કળસાર ગામે કે જે 5 અનાથ બાળકો કે જેમના મમ્મી અને પપ્પા બીમારીના લીધે અવસાન પામ્યા હતા, અને એ બાળકો માટે આપણા ગ્રુપનું 15મું મકાનનું કામ શરૂ કરવાનું હતું. એટલા માટે મકાનની પૂજા વિધિ કરી મુહૂર્ત કરીને ત્યાર પછી આપણે પહોંચી ગયા મહુવા તાલુકાના તાવેડા ગામની અંદર. અને આ ગામમાં માજી અને એમના દીકરા રહે છે. હવે ઘરની પરિસ્થિતિની વાત કરીએ તો માજીની ઉંમર થઈ ગઈ છે, માટે કામધંધો કંઈ કરી શકતા નથી. માજીને શ્વાસ ચડે છે અને માજીના દીકરાને પાછલા 2 વર્ષથી આંખમાં કંઈ પણ દેખાતું નથી, કારણ કે આજથી 2 વર્ષ પહેલા ચાની હોટલ ઉપર કામ કરતી વખતે માજીના દીકરાની આંખમાં કંઈ પણ વસ્તુ પડ્યું હતું, જેના લીધે માજીના દીકરાની બંને આંખોની રોશની વહી ગઈ છે. એટલા માટે 2 આંખે જોઈ શકતા નથી. અને આ પરિવાર માટે વેગડ કિશોરભાઈ ભોળાભાઈ ગામ પડવા એમના તરફથી આપણા મંડળની અંદર એક કરિયાણાની કીટનું દાન કર્યું હતું. માટે દાન કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમારે પણ કોઈ પરિવારની માટે કરિયાણાની કીટ દાન કરવી છે તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો, કારણ કે તમારું દીધેલું દાન કોઈ પણ પરિવારને 1-2 મહિનાનું રાશન પાણી પૂરું પાડી શકે છે. અને આપણા મંડળમાં જે કંઈ પણ દાન આવે છે એનાથી આવી જ રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે. તો સાથેને સહકાર આપજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને જો વિડીયો ગમ્યો હોય તો આપણા પેજને ફોલો કરજો.